હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિસુની રસોઈમાં। તો આજે આપણે કોઈ પણ ઉપવાસ વ્રતમાં ખાઈ શકાય એવી સાબુદાણાની ખીર બનાવીશું। તો એના માટે આપણે અહીંયા અડધા કપ જેટલા સાબુદાણાને પલાળવાના છે। તો પહેલા આપણે સાબુદાણાને સરસ પાણીથી ધોઈ લેવાના છે, જેમાંથી આ રીતનો વ્હાઈટ ભાગ હોય એ નીકળી જાય। સરસ પાણીથી આપણે ધોઈ લઈશું અને પછી તેમાં આ રીતે સાબુદાણા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો, સાબુદાણા ડૂબે એટલું પાણી એડ કરી આપણે તેને 3 થી 4 કલાક પલાળીશું। 3 થી 4 કલાક પછી તમે જોઈ શકો છો, આપણા સાબુદાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ફૂલી અને ડબલ થઈ ગયા છે। તો હવે એમાંથી આપણે પાણી કાઢી દઈશું। તો આ રીતે કાણાવાળા વાસણથી આપણે તેને કાઢી દઈશું। હવે આપણે ખીર બનાવીશું, તો એના માટે આપણે કોઈ પણ વાસણમાં અડધા લીટર જેટલું દૂધ લેવાનું છે। તો 500 ગ્રામ જેટલું મેં ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે। તો હવે આપણે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને ઉકાળવાનું છે। 1 ચમચા જેટલું દૂધ આપણે કેસરના 4 થી 5 તાતડા લીધા છે, એમાં એડ કરી દઈશું, જેથી આપણા ખીરમાં ખૂબ જ એવો કેસરનો ફ્લેવર આવી જાય અને કલર પણ સારો આવે। એટલે આપણે તેની સાઈડમાં થોડીક વાર મૂકી દઈશું અને દૂધને આપણે સરસ રીતે ઉકાળી લેવાનું છે। તો દૂધ અહીંયા આપણે ફૂલ ફેટ વાળું લીધું છે, એટલે આ ખીર આપણી એટલી ગાઢી અને એટલી ટેસ્ટી બનવાની છે। તો તમારે જ્યારે પણ ખીર બનાવો ત્યારે દૂધ હંમેશા ફૂલ ફેટ વાળું જ લેવાનું। તો આ રીતે આપણે દૂધને તમે જોઈ શકો છો, એક ઉભરો આવી ગયો છે, દૂધ થોડું ગાઢું પણ થઈ ગયું છે। હવે આપણે જે કેસરવાળું દૂધ બનાવીને રાખ્યું છે તે આપણે એડ કરી દઈશું અને વાડકીમાં પણ થોડું દૂધ એડ કરી અને બધું સરસ રીતે આપણે લઈ લઈશું। તો કેસરનો ખૂબ જ એવો ફ્લેવર આવી ગયો છે અને ખૂબ જ એવો સરસ કલર પણ આવી ગયો છે, તમે જોઈ શકો છો। અહીંયા મેં એક ઇલાયચીને વાટી અને નાખી છે। ઇલાયચીથી આ ખીરનો ટેસ્ટ ખૂબ જ એવો આવશે। તો આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને થોડીક વાર તેને ઉકળવા દઈશું। તો સાઈડમાં તેને ઉકળવા દઈશું અને એક કડાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી મેલ્ટ થાય એટલે આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સને શેકવાના છે। તો મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સમાં બદામ અને દ્રાક્ષ લીધી છે અને 1 ચમચી ચારોલી લીધી છે। તો તમારી પાસે પિસ્તા હોય, કાજુ હોય તો તમે તે પણ એડ કરી શકો છો। અહીંયા આપણે ડ્રાયફ્રૂટ્સને 1 મિનિટ જેવું સાતડી લેવાના છે। તો આ રીતે ઘીમાં સાતડેલા ડ્રાયફ્રૂટ્સથી ખીરમાં ખૂબ જ એવો સરસ એવો ટેસ્ટ આવશે। તો આ સ્કીપ ના કરતા। તો અહીંયા ડ્રાયફ્રૂટ્સ આપણા સરસ સતડાઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાના છે। તો આપણે આ જ કડાઈમાં જો ઘી વધારે હોય તો કાઢી લેવાનું। અહીંયા ઘી મેં 1 ચમચી લીધું હતું, એમાં અડધું થઈ ગયું, એટલે આપણે એટલા જ ઘીમાં સાબુદાણા એડ કરી દેવાના। ઘી વધારે લાગે તો અહીંયા ઘી તમારે કાઢી લેવાનું। હવે આપણે સાબુદાણાને થોડીક વાર ઘીમાં સાતડી લેવાના છે, જેથી આપણા સાબુદાણા એક એક છૂટા થઈ જાય અને થોડા ટ્રાન્સપરન્ટ થઈ જાય। અને આ રીતે ઘીમાં સાતડીશું એટલે સાબુદાણાની ખીરમાં ખૂબ જ એવો ઘીનો સ્વાદ આવશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો આપણે તેને વધારે નથી સાતડવાની, જસ્ટ 1 થી 2 મિનિટ જ આપણે તેને સાતડી લેવાની છે। તો અહીંયા મેં 1 થી 2 મિનિટ સાબુદાણા સાતડી લીધા છે। હવે આપણે જે દૂધને ઉકાળીને રાખ્યું છે તે આપણે એડ કરી દેવાનું છે, બધું જ દૂધ, અને હલાવતું જવાનું છે। સાબુદાણા તળિયે ચોંટી ના જાય અને સાબુદાણા એક એક દાણો છૂટો રહે એ રીતે આપણે તેને હલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો, આપણે થોડીક વાર ઘીમાં સાબુદાણાને સાતડેલા હોવાથી તે ટ્રાન્સફર થઈ ગયા છે અને તરત જ આ રીતે ઉપર દેખાવા લાગ્યા છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં 1/4 કપ જેટલી ખાંડ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। અહીંયા તમારે ખાંડનું પ્રમાણ તમે જે પ્રમાણે ગળપણ ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો। અહીંયા આપણે દૂધને પણ ઓલરેડી ઉકાળેલું છે અને સાબુદાણાને પણ આપણે થોડીક વાર સાતડેલા છે, એટલે હવે આપણે થોડીક જ વાર આ દૂધને ઉકાળવાનું છે। તો અહીંયા આપણે ઘીમાં સાતડેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને આ રીતે હલાવતા જવાનું છે અને આપણે તેને થોડીક વાર કૂક કરી લેવાનું છે। તો સતત આપણે હલાવતા રહેવાનું છે, જેથી સાબુદાણા નીચે તળિયે ના બેસી જાય અને એકદમ સરસ આપણી છૂટી છૂટી ખીર બનીને તૈયાર થઈ જાય। તો
તો તમે જોઈ શકો છો સાબુદાણા આ રીતે ઉપર દેખાવા લાગ્યા છે અને એક એક દાણો છૂટો છૂટો રહ્યો છે, બિલકુલ ચોટ્યા નથી અને બિલકુલ ચીકણા. તો આપણે ખીરમાં 1 થી 2 ઉભરા આવવા દઈશું એટલે આપણી ખીર આ રીતની ઘાટી થઈ જશે અને જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આપણી ખીર બનીને તૈયાર થઈ જશે. અહીંયા આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ ખીર બનતા લગભગ 10 થી 12 મિનિટ જેટલો સમય લાગ્યો છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ રીતે ચમચા પર તમે જોઈ શકો છો ચમચા પર આ રીતે રહે એવી આપણે ઘાટી કરવાની છે. તો ઠંડી થશે એટલે થોડી વધારે ઘાટી થઈ જશે. તો અહીંયા આ રીતનું ટેક્સચર હોવું જરૂરી છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો આ ખીરને તમારે ગરમા ગરમ ખાવી હોય કે પછી તમારે એને ફ્રીજમાં મૂકી અને ઠંડી કરીને ખાવી હોય તો તમે એ પ્રમાણે ખાઈ શકો છો. એટલી ટેસ્ટી આ ખીર બની છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય. તમે આને પ્રસાદીમાં પણ બનાવી શકો છો. તો તમે પણ આ ખીર ટ્રાય ના કરી હોય તો એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી અને જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. અને ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.